खुशबू जीवन में सोगम भरी जवाना एक उदेला ये मानवी ने भय होय से डूबी जवानो हमेशा पण डूबेला ये मानवी सागर तरे जवाना एक एक मीठा बोला छे मानवी प्रभु आ दुनिया जोजे तने की क्षेत्रे जवाना नाजीर कोई ने जोवा गमशो नहीं त्यारे जारे आखोलियों खाली करे जवाना हे जारे आखोलिया ने खाली करे जवाना एक ठाणा छोट छे काळमी रे मरण मोटे छोड़ी सजा I
હે પ્રીતે પ્રભુ નારસ પીએ કેના છોડું ને કેના વાસનું ને વળી કેના છે માને કેના છે માને કેના છોડું ને કેના વાસનું ને વળી કેના છે માને કેના છે માને અંતરકાળે જાઉં રે અંતરકાળે જાઉં રે સાથે હશે પુણ્ય ને પાપ રે સાથે હશે પુણ્ય ને પાપ રે हेते हरि नारायण हरे नदी रोनारा रे नार रे नदी रोनारा अमर है नार रे हेते हरि नाराज कीजिए ए प्रीते प्रभु नारस कीजिए નમો પ્રભુની સંગાથ રે
મહાપુરુષો અને શાસ્ત્રો અને વેદ આપણા જે કંઈ છે ધર્મના ગ્રંથો, જે કંઈ વાણી વિલાસ છે, સાખી શબ્દો છે, એ આ બધું મનુષ્ય જાતિને ચેતવણી આપી છે બાપુ, કે મનુષ્યનો દેહ એકવાર મેળ્યો પછી પાછો મળતો નથી. એના માટે બહુ પ્રયોજન લાંબુ કરવું પડે એવું છે. મનુષ્ય દેહની આવડી બધી કિંમત સમજાવવા માટે આ સત્સંગ સભાઓ છે, વેદના પાના છે, તીર્થયાત્રાઓ છે, આ મંદિરોની બધી ઋષિ મુનિઓએ સ્થાપના કરી શુક્રવારે મનુષ્યને મનુષ્ય બનાવવા માટે, કે મનુષ્યનો દેહ ફરી ફરીને મળતો નથી, વારે વારે મળતો નથી. એની કિંમત છે બહુ ઊંચી, કે દેવતાઓ પણ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે અમને મૃત્યુ લોકમાં મનુષ્યનો અવતાર આપો. આટલી બધી મનુષ્ય અવતારની કિંમત શાસ્ત્રોમાં લખવામાં આવી છે. તો આપણને એમ થાય કે ભાઈ આ દેવતાઓને વળી સ્વર્ગમાં હું તકલીફ હોય છે કે આ મનુષ્યનો અવતાર માગે છે, કે જે મનુષ્ય દેહ કરીને આનંદ માણી ભગવાનનું ભજન કરી પદની પ્રાપ્તિ થાય છે, એવો આનંદ ક્યાંય નથી. એટલે આ દેહની કિંમત સમજાવવા માટે આવા બધા ટેકા મારવામાં આવ્યા છે. આપણને મળ્યો છે તો એની કિંમતની ખબર નથી, એટલે આ જીવ અજ્ઞાનતા એ કરીને દોડાદોડી કરી રહ્યા છે. એટલે મહાપુરુષો યુગે ને યુગે એવા થયા છે કે સત્સંગ આપી અને એને પાછો વાળવાનો પ્રયત્ન કર્યો છે. ધર્મના માર્ગે વાળી મનુષ્યનો દેહ એ કેવડી એની કિંમત છે એની સમજાવવા માટેના આ બધા મહાપુરુષોના પ્રયત્નો છે. પછી વાણી દ્વારા, સાખી શબ્દો દ્વારા મહાપુરુષોના જીભના કુસા વળી ગયા ને ત્યાં સુધી પ્રયત્ન કર્યો છે. પણ એ શબ્દોને આપણે કોઈ દી વિચાર્યા નથી. શાસ્ત્રો શું કહે છે, વેદ શું કહે છે, આપણને ખબર નથી. આપણે તો ખાલી બોલી વાંચીને સાંભળીને એમનો બહારનો આનંદ લૂંટીએ છીએ. સાખી શબ્દો વેદના પાના જે ભર્યા છે, શું કહેવા માંગે છે એને સમજવાનો પ્રયત્ન કોઈ દી કર્યો નથી. 7 દિવસ ભાગવતની સપ્તાહ હોય તો આપણે તો એ સમજવું હતું પરીક્ષિતનો મોક્ષ થયો તો શું કરવાથી થયો, અને મોક્ષ એટલે હું. આપણે તો એ પ્રાપ્તિ કરવી હતી ને, ફળની પ્રાપ્તિ કરવી હતી. 7 દિવસમાં કોઈને ગોરવોપન પૂછ્યું, ગોરવોપન મોક્ષ એટલે હું, અમારો મોક્ષ થાય કેમ એ પહેલા સમજાવો. આપણે જરૂર નથી ને એને માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. બહારનો આનંદ બધો, અને કાંઈક તો બધું હરો થઈ જવા માટે 2 પૈસાનું જોર છે ને, એટલે હરો થઈ જવા માટે ગામમાં કોઈએ ન કરી હોય ને એવી આપણે ભાગવત કરવી છે. આવા બધા પ્રયોજનો થાય છે. ધર્મના કાર્યો જે કાંઈ થાય છે ભગવાને રીધી સીધી આપી છે દરેક જીવને, એટલે એને વાપરવાનો પ્રયત્ન કરે છે, સાચો છે. પણ એની પાછળ જે લાભ જોઈએ છે, જે પ્રયત્ન કરીને જે ફળની પ્રાપ્તિ કરવી છે, મહાપુરુષો કે એને પહેલા જોવો, એને જાણો, એને સમજો. જે ફળ માટે તમે મહેનત કરો છો ન મળે તો શું થાય? આપણે મહેનત ખર્ચો બધો અવરતા ન જાય. સેવા કાર્ય છે, જે કાંઈ તમે કરો એનું ફળ કુદરત મહારાજને આપવું પડે. 101% વાત સાચી છે. તમે કથા કીર્તન કરો, ભાગવત જેવો જ્ઞાન યજ્ઞ તમારા આંગણે બેસાડો તો એનું ફળ ભગવાનને ગમે ત્યાંથી આપવું પડે. આ 7 દિવસની તમારી સેવાનું. પણ મોક્ષ કે મુક્તિ જોતી હોય તો એના માટે માર્ગ કાંઈક જુદો છે બાપુ. એ સમજવાનો પ્રયત્ન ભાગવતમાંથી કરવાનો છે. આ બધી મહાપુરુષોની ભલામણીઓ છે. પછી 50,000 પાનાના વેદ લખ્યા હોય તો એટલું બધું આપણી પાસે વાંચવાનું ટાણું ન હોય. એટલે આવા અનુભવી મહાપુરુષો 4 કડીના ભજનમાં સાર પીરસ્યો છે. મનુષ્ય જન્મનો સાર પીરસ્યો છે. 4-5 કડીના ભજનમાં સાખીની માલિકોર નહીં એટલું કહી દીધું. જો એક મુસલમાન ફકીર થયા, એણે એક શેરની માલિકોર ગાયું છે. દોહા સંદને શેર કહેવાય ને, એ શેરની માલિકોર ગાયું છે કે खुदी को कर बुलंद इतना, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. आपने आम हिंदी भाषाમાં ખબર ન પડે કે આ શું કહેવા માંગે છે. ખાલી 2-4 શબ્દોની માલિકો કેવડો મોટો સાર પીરસ્યો છે. ખુદી કો કર બુલંદ ઇતના, ખુદાને એટલો પ્રસન્ન કહે. શું કહે છે?
ખુદાને એટલો પ્રસન્ન કર અથવા ખુદાના નામ પાછળ તું એટલો ખુદને ખોઈ નાખ. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર છે પહેલે. તકદીર એટલે ભાગ્ય, પ્રાલબ્ધ, નસીબ. તમારું પ્રાલબ્ધ ઘડતા પહેલા, તમારું નસીબ ઘડતા પહેલા ખુદાને તમારી મંજૂરી લેવી પડે. શું છે? ખુદાને તમને પૂછવું પડે તારે જોઈએ એવું પ્રાલબ્ધ તને આપું, તારે જોઈએ એવું ભાગ્ય આપું. આટલો ખુદાને પ્રસન્ન કર અથવા ખુદાના નામ પાછળ તું ખોવાઈ જા, એ તો આ શક્ય બને એમ કહેજો. મહાપુરુષોની આ બધી દયાઓ છે. સાખી શબ્દો, વાણીની માલિકોર, ભેદના સારના સાર પીરસ્યા છે. ધીરા ભગત એની વાણીઓ તો લગભગ બહુ ઝાઝી છે, ઘણી કાફી રાગમાં ગવાય છે અને કોઈ આવા ડબડાળવાળા રાગમાં પણ એની વાણીઓ ગવાય છે. ધીરા ભગત થયા છે બારોટ જ્ઞાતિમાં. ક્યાં થયા છે? બારોટ જ્ઞાતિ. આપણે ચોપડે નામ લખાવે ને બારોટ, ઈ જ્ઞાતિમાં એનો જન્મ છે. વડોદરાની પાસે છાયલા તાલુકાનું પાસેનું ગામ છે, ત્યાં એનો જન્મ, એવું ઇતિહાસ બતાવે છે. ધીરા ભગત બારોટ જ્ઞાતિમાં થયા છે. ગુરુનું મળવું થયું, લગ્ન થયા, દીકરાનું ફળ થયું, પછી ઘર છોડીને ત્યારદમની જાત્રાએ નીકળી ગયા. એના ઇતિહાસમાં લખ્યું છે. તો તે દી તો વાહનની સગવડ નહોતી. ફરતા ફરતા કેટલોય સમય વહી જાય. ફરતા ફરતા બધીએ દર્શન કરીને પાછા ઘેરે આવે છે ને, તો શું બીના બની કે જે દીકરાનો જન્મ થયો તો નીકળી ગયા હતા, એ દીકરાનું એને મૃત્યુ થાય છે. ધીરા ભગતના દીકરાનું મૃત્યુ થાય છે. એની સૈયા શમશાનની માલિક બળે છે ને એ સમયે ધીરો ભગત બરોબર ગામમાં આવ્યો અને તઈ એણે આ વાણી બનાવી છે. શું છે? પોતાના હગા દીકરાની સૈયા શમશાનની માલિક બળે છે એટલે એ જોઈને એને ગુરુ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલે એણે આખા સમાજને આ સંદેશો આપ્યો છે કે ભાઈ આ કઠણ છોડ છે કાળ નહીં, આમાં મરણ મોટેરો છે માર, આમાં કંઈક રાણા ને કંઈક રાજ્યા, સૃષ્ટિ રસી ત્યાંથી અત્યાર સુધી પાછું વળીને જોવો તો કોઈ બસ્યો નથી. આવી સ્થિતિએ આવી વાણીનો ઉદ્ગાર કરવો નાની ઘર છે. હગા દીકરાની છૈયા બળતી હોય અને તમને સાખી શબ્દો ભજન બનાવવાનું શું છે? આત્મજ્ઞાન તો જો આ મહાપુરુષોની હૃદયને ઓળખવાની વાતો બધી જો. એનું હૃદય કઈ રીતનું ગણવું જોજી, એનું માપ ન કાઢી શકાય જો. અને મોટામાં મોટો માર જીવ સૃષ્ટિને હોય તો મૃત્યુનો જ છે ને. ગામમાં કોઈથી બીતો ન હોય, અરે જિલ્લામાં ન બીતો હોય, ગમે એવો ડાકુ હોય પણ મોતથી બાપુ બીવું પડે ને. ન્યા હારે ના વાગે ન્યા કોઈ તલવાર ઉપાડી હાલે છે, ન્યા મૃત્યુ સામે કોઈની તલવાર હાલે છે. આખા ગામને ડરાવતો હોય પણ ન્યા કુતરા રોતા હોય ઓલી સીમે તાય માટે ગાઢ વહી જવા. આવું થાય ને. મોતનો તો દરેકને ભય છે, ન્યા કોઈ જીતી શક્યો નથી, પણ મૃત્યુની ઉપર પણ વિજય મેળવી ગયા એવા મહાપુરુષો વાંચ્યા છે. ભીષ્મ પિતાએ 100 મહિના મૃત્યુને ઠેલી દીધું છે. આપણે તો આ ભેદ સમજવો જોઈએ કે આ કઈ કક્ષાને ક્યાંથી પ્રાપ્ત કરી છે. મૃત્યુ ઉપર હતા લગીને કોઈ વિજ્ઞાન હજી એના ઉપર ક્યાંય વિજય મેળવી શક્યું નથી. વિજ્ઞાન તમને બધું દુઃખ થતું હોય તો સારું કરી દે, ટીકડી આપી દે, ઇન્જેક્શન આપી દે, ત્યાં સુધી વિજ્ઞાનનું કામ છે. શ્વાસો છૂટ્યો પછી હાંધવું એ વિજ્ઞાનનું કામ નથી જો. છે ક્યાં 2 મહિના બાપાને રોકી દીધા એવું છે ક્યાંય વિજ્ઞાનથી? આ મહાપુરુષોએ કરી બતાવ્યું. ક્યું ભજન છે? આ મહાપુરુષો એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને ગુરુનું શરણ એના માટે છે. આ કઈ ગુરુ કરીને વૈયાવી કંઠી બંધવી એટલે એવી વાત નથી. આવા ગુરુ શિષ્યના સંબંધો છે. આ ભક્તિનો મહિમા આ મહાપુરુષો આવી રીતે વર્ણવ્યો છે કે આવા જે સંતો મહાપુરુષો તમે એકની અનેક જુઓ તો કેવી કક્ષાને પ્રાપ્ત કરી ગયા. ભીષ્મ પિતાએ 100 મહિના મૃત્યુને ઠેલી દીધું. ખંભાળિયાની માલિક મોરાર સાહેબ થયા રજપૂત જ્ઞાતિમાં, આપણા કળયુગમાં થયા છે. રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ 12 મહિના મૃત્યુને ઠેલી દીધું. કઈ કક્ષા છે જો, કેવું ભજન છે એનું, અને કઈ સમાધિને સંસારમાં રહીની કક્ષાને પ્રાપ્ત કરી ગયા છે. આવા બધા રહસ્યોને જાણી આપણીથી આગા પાછું ન થાય કાંઈ નહીં, પણ આપણું મૃત્યુ સુધરે એવો કંઈક એમાંથી માર્ગ શોધી લેવો જોઈએ. આ ભલામણ મહાપુરુષોની છે. ગમે એટલું તમે ધન દોલત ભેગા કરશો એ કોઈ મૂડી આપણી હારે ભેગી આવવાની નથી. આમાંથી મુઠ્ઠી ભરીને કાંઈ લઈ જવાય છે? આવ્યાથી કાંઈ લઈને આવ્યા નથી, જ્યાં સુધી કાંઈ લઈને જવાના
નથી. બાદશાહ સિકંદર આખી દુનિયાને જીતવા માટે નીકળ્યો કે આખા વિશ્વ ઉપર રાજ કરવું છે, આખા વિશ્વની માલિક પર વિશ્વ વિજેતા થવું છે. તે એક પછી એક રાજાઓને હરાવતો હરાવતો કેટલાય મનુષ્યનો હાથી ઘોડાનો યુદ્ધ કરતા કરતા હાલે એટલે સંહાર થાય ને, કેટલાયનો સંહાર કરતા કરતા આગળ નીકળી ગયો. જ્યાં વિશ્વ વિજેતા આખા વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો થયો ત્યાં પોતાના શરીરની માલિક પર પખંદર નામનો એ સમયમાં રોગ લાગુ પડી ગયો. તો એની કોઈ ત્યારે દવા નહોતી, એટલે જન્મ અને મરણ વિશે મીડો જોલા ખાવા એટલો બધો એને રોગ લાગુ પડી ગયો. તો બાદશાહ સિકંદરને એમ થયું કે અરે આખી વિશ્વ ઉપર વિજય મેળવવા નીકળ્યો પણ મારું તો મૃત્યુ નજીક આવી ગયું, આમાંથી ભેગું લઈ જવાય એવું જ કાંઈ છે નહીં, મારી હારે આવે એવું જ કાંઈ મેં ભેગું કર્યું નથી. ખૂબ પશ્ચાતાપ થતા પોતાના માણસોને છેલ્લી આજ્ઞા કરી દીધી કે હવે હું જીવું કે જાઉં, પણ મારી નનામી લઈને નીકળો ને ત્યારે 2 હાથ ખુલ્લા રાખજો. મારી નનામીની બાય 2 હાથ ખુલ્લા રાખજો. મારે લોકોને ક્યાંથી હાલો. બાદશાહ સિકંદર કે મારે લોકોને મર્યા પછી એ સંદેશ આપવો છે કે આ જગતમાં આવ્યો તે કાંઈ લઈને આવ્યો નહોતો અને આ જાવશું તો ખાલી હાથે જ આવશું. આખા વિશ્વની ઉપર વિજય મેળવવા નીકળ્યો હતો પણ હારે લઈ જવાય એવું કાંઈ નથી. એટલે મહાપુરુષો આપણને એ બધી ભલામણો કરે છે કે સત્સંગ સેવાન સમરણ કરો ને તમારી મૂડી છે, એ તમારી હારે આવે એમ છે, બીજી કોઈ વસ્તુ હારે આવે એમ નથી. એટલે એના માટે આ બધી ભલામણો કરી કરી મહાપુરુષોએ બહુ દયા કરીને આ જીવને પાછો વાળવાનો પ્રયત્ન એ કર્યો છે. ધીરા ભગત કે આ કઠણ છોટ છે કાળની, આમાં મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજ્ય આવા તો છોડીને હાલ્યા છે ઘર બહાર. કેટલાય વહી ગયા. સતારસા માહિતમાં મુસલમાન થયા, એણે વાણી ચોખવટ કરી છે કે લાખો ગયા ને તું પણ જવાનો, હે મૂર્ખ મનમાં વિચાર. એ સાચું કહું છું, છતાંય જો તને ખોટું લાગતું હોય ને તો તારા મોવા કુટુંબને સંભાળ. સાચું કહું છું, છતાંય જો ખોટું લાગતું હોય તો કે પાછું વાળીને જોઈ જો તમારા કુળની માલિક હોય, હાથ પેઢીએથી ગણતરી કરી લ્યો કોઈ બચ્યા છે? બધાને જવાનું. લાખો ગયા ને તું પણ જવાનો, હે મૂર્ખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું માને તો તારા મોવા કુટુંબને સંભાળ. આવા તો કેટલાય રાજા રંક ને ફકીર પછી ભગવાનના અવતાર થયા, એને આ દેહ છોડીને તો બાપુ જવું પડ્યું છે. દેહનો ધર્મ છે, દેહ કરીને આ સૃષ્ટિ ઉપર કોઈ અમર નથી. જો બધાને જવું પડ્યું. આપણને એમ થાય કે ભગવાન હોય અને કાંઈ લાગવું નહીં પડતું હોય. આપણી માન્યતાઓ એવી જડ કરી ગઈ છે ને, ઘર કરી ગઈ જો કે ભગવાન હોય ને એને કાંઈ ન જોઈએ, એને કાંઈ તાવે ન આવે, ઉધરાય ન થાય ને શરદી ન થાય. એવું નથી બાપુ. દેહનો ધર્મ જુદો છે. દેહ કરીને આવે ને એને બધાને બધું લાગવું પડે. તાવે આવે, શરદી થાય, ભગવાનનો દેહ હોય તો થાય. આ તો આપણને સીતરામણ એવું બતાવ્યું છે, રૂડો રૂપાળો 125 વર્ષ ભગવાન કૃષ્ણ જીવા છે એવું ભાગવતમાં બતાવ્યું છે. તો 125 વર્ષ જીવા એટલે હું એના મોળા વાળ થોડા નથી એમ તમને લાગે છે? મોઢામાં દાંત નથી પડ્યા એમ લાગે છે? દેહની કક્ષા છે બાપુ, બધાને લાગવું પડે. એને થયું હોય પણ એ ચિત્રામણ આપણને બતાવવામાં આવ્યું નથી. આપા ગીગાના માથામાં જીવડા પડી ગયા હતા, ઇતિહાસ તો બતાવે જ, બતાવે છે. બીજાને આંતળાને આંખું દીધી ને પાંગળોને પગ દીધા, એના માથામાં ટોપલા ઉપાડીને જીવડા પડી ગયા હતા. શામજી બાપુને શ્વાસનું દર્દ હતું. દેવીદાસ મહાત્માને છેલ્લે રક્તપિત્તનો કોટ લાગુ પડી ગયો તો સમાધિ લેવી પડી. કોક દી ઇતિહાસ વાંચી જોઈજો. પીર છે, ફકીર છે, સેવા અર્થે પોતાનો દેહ અર્પણ કરી દીધો, છેલ્લે એને રક્તપિત્તનો કોટ લાગુ પડી ગયો અને એને સમાધિ લેવી પડી છે. આ બતાવે છે દેહનો ધર્મ છે બાપુ. રાજા હોય, રંગ હોય, ફકીર હોય, ગમે તે હોય,
મનુષ્ય દેહ કરીને જન્મ ધરીને આવે છે. એ દેહ કરીને આવે અને બધાને લાગુ પડે છે. જન્મ અને મરણ સૃષ્ટિનો ક્રમ છે. કોઈ અમર પટે નથી, પણ નામે કરીને રહી જાય. કંઈક ભગવાનનું ભજન કરી લીધું ને તો એને હજી જગત યાદ કરે છે. એના પગલા પીડાઈ પૂંજાય છે, એની માટીઓ ડટાણી હજી પૂજાય છે. બાકી આવ્યા તે હમણાં ધને નાળી ઘોડે ધાન ખાઈને વહી ગયા ને એને કોઈ સંભાળતું નથી. પ્રભુ ભજન કરી લીધું, કાંઈક સેવા કાર્ય કરી લીધા, એની બલિહારી છે, એને જગત યાદ કરે છે. સંસાર ધુમાડાના બાચકા, ધુમાડાને તમે ભેગો કરવા મથો તો થઈ શકો? ભેગો થાય કોઈ દી? મણ બે મણ ધુવાડો ભેગો કરી લ્યો, થાય? આ સંસારની આખી રચના છે ને એવી છે બાબુ. આપણી જે કાંઈ દોડધામ છે એમાંથી મુઠ્ઠી ભરીને કાંઈ આપણા હાથમાં આવતું નથી. ઝાંઝવાના નીર જેવું છે. ઉનાળે તમે ખેતરની માલિક હોય જાઓ, ઝાંઝવા બળતાય તમને એમ થાય કે મોટું સરોવર ભર્યું છે, ત્યાં જાવ તો એ ત્યાં હોય કે આગું વહી જાય છે? આગું વહી જાય છે ને. શું કરવાને? જળ નથી. એ જળ નથી, તમારી દ્રષ્ટિનો ભ્રમ છે. ગરમીને લઈ, સૂર્યના તાપને લઈ તમારી દ્રષ્ટિનો ભ્રમ છે, જળ નથી. બસ આ સંસારના બધા વિષય વાસનાના સુખો આવા છે. મહાપુરુષો કે તમારી દ્રષ્ટિનો ભ્રમ છે, તમારી મનોવૃત્તિનો ભ્રમ છે. સુખ નથી, શાંતિ નથી. સંસાર ધુમાડાના બાચકામાં હારે આવે નહીં કાંઈ. આ રંગ પતંગ તો બધા ઉડી જાય, જેમ ઉડે આકડા લીમડાના ફૂલ. પવન આવે ને જેમ ઉડીને વયા જાય ને, એમાં રંગ પતંગના જુવાનીના આ બધા જોર એક દી પાણી ઉતરી જવાના. આ બધી ચેતવણીઓ મનુષ્ય દેહ કરીને મહાપુરુષોએ આપી છે. ઘટમાં પ્રાણ હોય, શરીર સશક્ત હોય ત્યાં સુધી કાંઈક ભગવાનનું ભજન કરી લેવું, કાંઈક સેવા કાર્ય કરી લેવા, મનુષ્ય અવતારનું કર્તવ્ય સમજી લેવું. કાંઈથી છૂટ્યા પછી જાવું જ ક્યાં? સીધી વાત છે ને. આપણે તો એ કોઈ પ્રયત્ન નથી કર્યો છો. શું છે કે આ શ્વાસો છૂટ્યા પછી તમારે જાવું છે ક્યાં? એ ઘર જીવતા ગોઠ લેવું. વૈયા ગયા પછી એ ઘર નહીં જડે. કેમ કે એ તો જે કંઈ સુરતાના દોર હતા ને એ પ્રમાણે જન્મ થઈ ચૂક્યો છે. ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી આ સ્થિતિને પ્રાપ્ત કરી લેવી, ભગવાનના એ પદની પ્રાપ્તિ કરી લેવી. સંસાર ધુમાડાના બાચકા હારે આવે નહીં કાંઈ. આ રંગ પતંગ બધા ઉડી જવાના, જેમ ઉડે આકડાના ફૂલ. હે તે હરિના રસ પીજીએ, પ્રીતે પ્રભુના રસ પીજીએ, ભાવે કંઈક ભજન રોડા કીજીએ. માળે વીણે રૂડા ફ્રોડા, કળિયું કરે વિચાર કે આજનો દિવસ આનંદનો, કાલે છે આપણા શિરે ગાવ. ફ્રોડા માળે વીણતો હોય તો કળિયું કુપળા ફૂટતા હોય ને, દાંત કાઢતા હોય, એને હસવું આવતું હોય ને, પણ એને ખબર નથી કે આજ આને જવાનું થયું છે, કાલે આપણો વારો છે. પીપર પાન ખરંતી, કુપળિયા હસંતી, અમ વીતી તમ વીતશે, ધીરે બાબુડિયા ધીરે. પીપળનું પાન ખરતું હતું તો કુપળા ફૂટતા હતા, એ દાંત કાઢતા હતા. જાયસન પણ કઈ ગોળીને ઘોડે હેઠું કુપળા ફૂટતા હતા, એ દાંત કાઢતા હતા. તો ખરતા ખરતા પીપળનું પાન ઓલા કુપળાનું શું કહે છે? ભાઈ અમ વીતી ને તમ વીત છે. અમે એક દી તમારી જેવા કુપળા જ હતા, પરવારા કઈ પાકીને પીળા થયા નથી. એ અમ વીતી ને તમ વીત છે, ધીરે બાપુડિયા ધીરે. અટાણે જો આપણે સમાજમાં બહાર નીકળો તો ક્યાં ગૌડા કોઈને પહોંચે છે? નથી પહોંચતા. ના પાલવે એવું ભાઈ રમેશ, આ ના પાલવે. બાપુજી ગામડે રે બહુ સારું, આપણે ના પાલવે, આપણે અનુકૂળ ન આવે, પોહાય છે. તો આપણે એક દી બાપુજીની ઘોડે આપણે મોઢામાં દાંત વૈયા જાય. આપણા છોકરા ઘેરે જ કાઢી મેલ છે તેથી નથી. વારા પછી વારો, મેં પછી ગારો નથી. પણ આ જ્ઞાન નથી આવતું એટલે આ મહાપુરુષો સમજાવવાનો પ્રયત્ન કરે. તો આપણે કથા કીર્તનના બધા અર્થ હા ઊંધા કરી નાખ્યા, મોજ શોખમાં ખપાવી નાખી, એમ કરી નાખ્યા ને. જે કાંઈ ઉત્સવો કરીએ છીએ મોજ શોખ માટે કરીએ છીએ, એવું અર્થ કરી નાખ્યો. સમજવાનો આ બધા હેતુ ને માટેનો આ બધો પ્રયોજન હતું. ગમે તે તિથિ તહેવારો હોય તેમાંથી આવું કંઈક રહસ્ય જાણી આપણા જીવનને કઈ રીતે હકાવવું ને, આ પાઠ બધા શીખવવામાં આવ્યા હતા સત્સંગમાં. એ સાર ક્યાં આપણે લીધો?
નથી લીધો. ઊંધું બધું ચક્ર આખું થઈ ગયું છે. એટલે મહાપુરુષો આ બધી ચેતવણીઓ આપે છે. કથા કીર્તનમાં જઈએ, ધોળ મંગળ કરીએ, એમાંથી કાંઈક શબ્દોનું જાણપણું લઈ આપણા જીવનને એ રીતે અકાવવાની કોશિશ કરવાની છે, તો કલ્યાણ થાય. બાકી નગર 100 વર્ષ ગમે એટલા ધક્કા ગમે ત્યાં ખાઈ, એ ગમે એટલા જપમાળા કરો તો મહાપુરુષોએ જ ના પાડી છે. સમજણમાં નહીં આવે ને તો કાંઈ તમારું થવાનું નથી. માળી વીણે છે રૂડા ફૂલડાન કળિયું કરે છે વિચાર, કે આજનો દિવસ રળિયામણો, કાલે છે આપણા શિરે ઘાવ, આમાં હેતે હરિના રસ પીજીએ. કોના શોરૂમ, કોના વાસરું, કોના માને બાપ, અંતકાળે જાવું એકલું, સાથે હશે પુણ્ય અને પાપ. શું લઈ જવાનું છે? કે મનુષ્ય દેહ કરીને તમે કેવા કર્મો બાંધ્યા છે, કેવું પ્રાલબ્ધ બાંધ્યું છે, શું કર્યું છે, બસ એ પાપ ને પુણ્યનો ચોપડો લઈને હારે જવાનું છે. બીજું કોઈ વસ્તુ હારે જ આવવાની નથી. ગરુડ પુરાણની માલિકોર આ બધી સોખવટ કરી છે. જો ગરુડ પુરાણ બેસાડીએ તો આપણે તો એવું માનીએ છીએ કે મારા બાપા વહી ગયા ને એની હારું ગરુડ પુરાણ બેહાડ્યું છે. એની હારું નથી બાપુ, આ જીવતા વાસ સાંભળે છે ને એની હાટું છે. ગરુડ પુરાણની માલિકોર શું બતાવ્યું કયો જી? તો કે આપણને કાંઈ ખબર નથી. ગોર બાપા બધું સાચું જ વાંચતા હોય ને, કાંઈ ગોર બાપાને એકલા પડે ને લાલો હથવારો કરાવી ઓટે બેઠા હતા. કોઈને ગરુડ પુરાણનો સાર જોયો? કેટલાય વાર આપણે સાંભળી નાખ્યું કયો જી હું ગરુડ પુરાણ કહે છે, કાંઈ ખબર નથી. જો ગરુડ પુરાણ આખું તમારા કર્મની ગતિ બતાવીશ. શું છે? કર્મની ગતિ બતાવી છે. જીવ આવા કર્મ કરીશ તો આવા દુઃખને પામીશ, આવા કર્મ કરીશ તો આવી યાતના હું ભોગવીશ, આવા કર્મ કરીશ તો આવા જન્મો લેવા પડશે. આખી ગરુડ પુરાણની માલિક કર્મની ગતિ જ બતાવી છે, બીજું કાંઈ નથી. કર્મની ગતિ બતાવીને કર્મ સુધારવું એ તમારા હાથની વાત છે. કે રીતે જીવન ચક્ર હકાવો, સારા કર્મો બાંધવા નરસા બાંધવા એ આપણા હાથની વાત છે. પાછા વાળવા માટે જીવતા જાગતાને આ બધા પુરાણો શાન કરે છે. પણ આપણે એનો ઊંધો અર્થ કરી નાખ્યો કે આ વૈયા ગયા એના માટે છે. કોના સોરું, કોના વાસરું, કોના માને બાપ, આમાં અંતકાળે જાવું જીવને એકલું, સાથે હશે પુણ્ય અને પાપ. હે મરનારાને તમે શું રોવો છો? નથી કાયા કોઈની રહેનાર, જન્મમાં એટલા જવાના, આમાં નથી રોનારા. રોવાવાળા એક દી જવાનું છે. દરેકનો આ સૃષ્ટિનો આખો ક્રમ છે બાબુ. જન્મ ને મરણ, જન્મ ને મરણ એ ચક્રાઓ ચાલો છે. એમાં કોઈ બીજો ફેરફાર 5 દી આગા પાછું થઈ કે બાકી જાવું તો પડે ને પડે. મરનારાને તમે શું રોવો છો? નથી કાયા કોઈની રહેનાર, જન્મમાં એટલા જરૂર જવાના, આ નથી રોનારાય રહેનાર, એમાં હેતે હરિના રસ પીજીએ. દાસ ધીરો રમે રંગમાં, અને રમે છે દિવસ ને રાત, કે હું ને મારું બધું મિથ્યા કરી અને ભગવાનનું ભજન કાયમને માટે કરી લ્યો. શું છે? હું મારું. આની સિવાય સંસારમાં છે કાંઈ? બજારે નીકળી તેમ થાય હું હો ભાઈ, મારી સામું ચડાય નહીં. આ હું અને મારું, આ બેની વચ્ચે ડખાની વચ્ચે લગભગ આ ડખો જીવે ત્યાં શાંત થતો જ નથી. હું ને મારું બે જ વસ્તુ નડે છે ને? જ્યાં જવો ત્યાં ખેતરમાં જાવ, ભાઈઓ તોલા તોડી નાખીએ છે. શું છે? મારું. અહીંયા શા મારો આવે ભાઈ? આને હારું છેટા તોલા તોડી નાખી, કૌરવો પાંડવો બાંધી પડ્યા છે ને હારું. હું ને મારું. જો રજવાડા હમણાં વહી ગયા, આપણા ગૌઢિયા વહી ગયા. આ જમીનના શેટા છે ને એમણમ છે, એમાં કાંઈ ફેરફાર નથી થવાનો. એમણમ રહેવાનું છે ને, એમાં કાંઈ ફેરફાર થાય? આ હું મારું કરતા કરતા કેટલાય વહી ગયા, કાંઈક તોલા તોડી વહી ગયા ને ક્યાંક હજી શીલો હજી ચાલુ છે. જાતું કરતા આવડે? અગો ભાઈ હોય શેઠે જાતું કરતા આવડે? ભાઈ અગો ભાઈ છે, કાંઈ વાંધો ને, અડધો સા તું આવજે. હું ને મારું, જ્યાં ડબો ત્યાં લગભગ આ ડખો ઊભો છે. હું ને મારું. દેવો ભગત કે હું ને મારું મિથ્યા કરી ભગવાનનું કાંઈક ભજન કરી લ્યો, મનુષ્ય અવતારનો ફેરો સફળ કરી લ્યો. એના માટે આ બધા ગાણા ગાવામાં આવ્યા છે. પોતાના હગા દીકરાની સૈયા બળતી વાણીના ઉદ્ગાર નીકળ્યા છે. સમાજને, મનુષ્ય બનાવવા માટે, ધર્મના માર્ગે વાળવા માટે મહાપુરુષે આ બધો દાખલો કર્યો છે. કઈ સ્થિતિ આ શબ્દો નીકળ્યા? જો
શાન કરી છે બધી. દરેક મહાપુરુષોના જીવનમાં કંઈક કંઈક અટકો આવી છે. જેવો પ્રસંગ ને જેવી અટક આવી ને એવી એના હૃદયમાંથી ઉદ્ગારી નીકળી, પણ એના હૃદયને ધન્યવાદ દેવા પડે. કેમ કે એવા સમયે ઉપદેશ આપવો એ કઈ નાની ઘર થોડા છે એવા સમયે. એટલે દરેક મહાપુરુષો આદિકાળથી આ સૃષ્ટિ ઉપર કેટલાય આવ્યા ને ગયા, રમણ રમી ગયા છે, સંસારમાં રહી સેવા ભક્તિ કરી ગયા છે. ભગવાનના અવતારો આ સૃષ્ટિ ઉપર આવ્યા છે, હજી શીલોય ચાલુ છે. પણ વાંધો શું પડે છે? વર્તમાન કાળમાં આપણી સન્મુખ મનુષ્ય દેહ કરીને ભેગા હોય તઈ એને ભગવાન તરીકે, સંત તરીકે, પીર તરીકે સ્વીકારવા માટે આ કોઈ સમાજ તૈયાર હોતો. આદિકાળથી તમે નજર કરો, જ્યારે જ્યારે ભગવાનના અવતારો થયા છે, સાધુ સંતો થયા છે, આ સૃષ્ટિ ઉપર આવ્યા ને તઈ એને ભગવાન કહેવા વાળો સમાજ એ સમયમાં નહોતો. આ વાહેથી બધા બોકા છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય ભાગવતની માલિક પર બતાવ્યું. કોકદી ગોરવાપાન પૂછજો છો. યદુકુળમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય 33 કરોડ દેવતામાં સિદ્ધ એવું પાત્ર એવો એક અવતાર હજી લગન થયો નથી. 33 કરોડ દેવતામાં ભગવાન કૃષ્ણ જેવો એક અવતાર થયો નથી. હોળે હોળ કળામાં પારંગત આવો ભગવાન કૃષ્ણનું યદુકુળમાં પ્રાગટ્ય. પણ ઇતિહાસ વાંચ્યો કે એના યદુએ કોઈએ કીધું નથી, એના કુળનાએ કોઈએ એના સમયમાં કીધું નથી કે તું અમારો કુળદીપક છો, ભગવાન છો, અમારું કલ્યાણ થાય એવો માર્ગ બતાય. યદુકુળનો કોઈ નહોતો. ભાગવત કોકદીક વાંચ્યો ન હોય તો કાંઈ નહીં, આપણે એ નથી આગળ બહુ વધવું. છેલ્લે ભગવાનને સ્વધામ જવાનું થયું ને તો એના યદુકુળનો 56 કોટી યાદવોનો સહાર પહેલા કરાયો છે, પછી પોતે જ પ્રાણ ત્યાગ કર્યો છે. એટલો બધો ક્રોધ ભગવાનને એના કુળ ઉપર કરવો પડ્યો. શું કરવાને? સમજવાની વાત છે. જા આપણે ક્યાં રહે છીએ સમજો કહી દી કે આ ભગવાન એની ભેગો છે તો આવડા કેટલા આડા આલ્યા છે, કેટલા અકર્મો કરતા હોય છે કે ભગવાનને એના કુળ ઉપર ક્રોધ કરવો પડ્યો. આ સમજવાની વાત છે. આપણી ભેગો આવીને વયો જાય તો આપણે ઓળખી શકીએ. આવડાને ભેગો નહોતો. કૌરવો અને પાંડવો હગા કાકા બાપા ભાઈઓ જતા જ નહોતા. એટલે કૌરવોને ભગવાન દેખાણો, એને દુશ્મન દેખાતો એનો અને અર્જુનને ભગવાન દેખાતો. લે એના કુરુક્ષેત્ર મેદાનમાં એટલો બધો ફેર કેમ? નથી સમજણમાં આવે એવું. દરેક મહાપુરુષો આ સૃષ્ટિ ઉપર આવ્યા છે. આ ભાગી ગાવો લઈને ચલાળાની જગ્યામાંથી નીકળ્યા ને પાણી પીવા નથી દીધું એને ઇતિહાસમાં બતાવે છે બધું. જો પાણી પીવા દીધું, ગાવોને પાણી પીવા નથી દીધું. દેવીદાસ અમરમાં પરબની માલિકવર થઈ ગયા તો એ સમયમાં દેવીદાસને મૂઢમાર મારવામાં આવ્યો હતો. ગિરનારની માલિકવર એટલો બધો મૂઢમાર મારીને ફેંકી દેવામાં આવ્યા હતા. તો જન્મ અને મરણ વચ્ચે ઝોલા ખાનારા દેવીદાસ એટલો બધો મૂઢમાર મારવામાં આવ્યો. તેનું પ્રાણ પંખીડું બચે એમ નહોતું. એટલો માર મારવામાં આવ્યો. એ સમયે ગિરનારની તળેટીમાં જમિયલ શાહ દાતાર કરીને મુસલમાન સંત ફકીર તેના શિષ્યો સમુદાય સાથે નીકળ્યા. દેવીદાસને જોઈ ગયા અને કે ગાહડીમાં બાંધીને એને પરબની જગ્યામાં લઈ આવ્યા કે અમરમાને કે આને મૂઢમાર માર્યો છે ને ધૂણાની રાખ છોડવા માંડી જા એટલે આરામ થઈ જા. ત્યાં તો આનું પ્રાણ પંખીડું બચ્યું હતું. લે દેહ કરીને આ સૃષ્ટિ ઉપર સાધુ સંતો ફકીરો આવે છે બાપુ, પણ વર્તમાન કાળમાં આવે છે ત્યારે દેહના સળકપટ ને પ્રપંચ સિવાય આપણે કઈ જોઈ શકતા નથી. હૃદયની વાત સમજી હોય તો આત્માની કક્ષાએ મહાપુરુષો કે જુઓ તો મળવું થાય, ઓળખાણ થાય. ગીતામાં ભગવાને એ અર્જુનને ભલામણ કરી છે કે અર્જુન તારા સાંભળાના કોડાથી મને તું નહીં ઓળખી છે. મારી દિવ્ય દ્રષ્ટિ ચડાય અને એનાથી મારામાં રહેલા 21 બ્રહ્માંડને તું જો. શું કીધું? સાંભળાના કોડાથી તું મને નહીં ઓળખી છે. મારી દિવ્ય દ્રષ્ટિ ચડાય અને એનાથી પછી જો મારામાં રહેલા 21 બ્રહ્માંડને તું જોઈ શકીશ. દિવ્ય દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ છે બાપુ. એનાથી જોયું છે એને જેને ઓળખાણ પડી છે. બીજા ભેગા હતા તો સમજવામાં એ ઓળખવામાં મોટામાં મોટી ભૂલો કરી ગયા. યુગે યુગે આખો સમાજ આ રીતે થાપ ખાતા આવ્યા છે. એવા સાધુ સંતો દુનિયાની માલિકો કેટલાય થઈ ગયા છે અને હજી થતા જાય છે. નરસિંહ મહેતાના થોડાક જીવન પ્રસંગો જોઈ
જુનાગઢની માલિકોર બ્રાહ્મણ જ્ઞાતિમાં નરસિંહ મહેતાનું પ્રાગટ્ય થયું તો લગભગ જીવો ત્યાં સુધી 750 નાગરની નાચના કવડા હતા, પણ નરસિંહ મહેતાને કોઈએ એવું નથી કીધું કે તું ભગવાનનો ભક્ત છો, તારી ભેરાએ ભગવાન છે, કે તારો કામ બધાય ભગવાન કરી જાય છે, તો આળા કોક દી કે અમારી ડેલી આવે તો અમારું થોડુંક કામ થઈ જાય. આવું કહેનારો એના બ્રાહ્મણ કુટુંબમાંથી કોઈ નહોતો. ઉલટાના નરસિંહ મહેતાને નહીં એટલા હે એરણે ચડાવી અને નહીં એટલા પાહલા રસી અને નરસિંહ મહેતાને જીવોતા સુધી હેરાન કરવા સિવાય કાંઈ પ્રયત્ન કર્યો નથી. અને નરસિંહ મહેતા ભગવાનનો પરમ ભક્ત એવો કે નરસિંહ મહેતાને કાંઈ પણ તાવ આવે ને તો ભગવાનને તરત દોડીને આવવું પડે. આવો આખા એના જીવનની માલિકો ક્યાંય ખાંચો પડવા દીધો નથી. તો એના બે પ્રસંગો એના મુખેથી જ નરસિંહ મહેતાએ વર્ણન કર્યું છે. સુરે કરો સામલા રે પ્રીતો રે પુરાણી એ બધા નરસિંહ મહેતાના બધા કામ આમ તો ભગવાને જ કર્યા છે. આળો ન્યાય આપણને થોડીક જો વિચાર કરીએ તો એમ થાય કે ભાઈ 52 વખત જુનાગઢની બજારમાં નરસિંહ મહેતાની ઘેરે ભગવાન આવ્યો
અને આવડા પડખે જ રહેતા હતા તો એને નહીં દેખાણું હોય? ભગવાન નરસિંહ મહેતાનું કામ કરી ગયો છે, બધી વાત સાચી છે, પણ કોકના હૃદયમાં વહીન ટાણું સાચવી ગયો બાપુ. આપણે એમ માનીને બેઠા છે પીળા પિતાંબર વાળો વારે વારે બજારે આવતો છે, તો આવડા ભાળી ન જાય, કોક દીક ન કે. નરસિંહ મહેતાના બધા કામ ભગવાને કર્યા છે. બે ચાર કામ એટલા મુખ્ય છે કે ભગવાનને ખુદ એના માટે થઈને ધક્કો થયો છે, એવું એના ઇતિહાસમાં બતાવ્યું છે. નરસિંહ મહેતો જેના મુખે કહે છે કે શું રે કરું સાંભળા, આ તો પ્રીતુ પીરો પૂરો અને બંધાણી, લજા મોરી તમે રાખજો. રતનબાઈનું રૂપ ધરી પાયું મહેતાજીને પાણી. નરસિંહ મહેતાની બ્રાહ્મણોએ નહીં એટલી હાંસી ઉડાવી, ગમે એટલા દા નાખે. નરસિંહ મહેતાને નાહિતબારો મેળવાના પ્રયત્નો કર્યા, આને દુઃખી કરવા માટે કે કોઈ પણ કાર્ય નરસિંહ મહેતાનું સિદ્ધ ના થાય એના માટે બ્રાહ્મણોએ બધી કાવા દાવા કરી લીધા. છેલ્લે બ્રાહ્મણોએ નરસિંહ મહેતાના સત્સંગમાં આવનારા એ સમયમાં એમ કહેવાય છે કે હરિજન ભાઈઓ, જુનાગઢની માલિકો નરસિંહ મહેતાના સત્સંગમાં આવનારા, એણે નરસિંહ મહેતાને આગ્રહ કરી અને બજારે મળવું થયું ને, આગ્રહ કર્યો કે પ્રભુ તમે આખા ગામમાં કીર્તન કરવા જાઓ. તો આ બધી આભડ શેઠનો બહુ જમાનો હતો, તો કે અમારા હરિજનવાસમાં કીર્તન કરવા ન આવો? નરસિંહ મહેતો કે ભાઈ આમાં કીર્તન ભગવાનનું કરવું, ભગવાનનું ભજન કરવું, એને ક્યાં કાંઈ સમય કે કોઈ ટાણું કટાણું કોઈ જગ્યાનું કાંઈ મહત્વ હોતું નથી. ગમે અહીંયા બેહીને ભગવાનનું ભજન થાય. તમતારે તમે તૈયારી કરો, તમારે ત્યાં હરિજનવાસમાં કીર્તન કરવા આવું. તો એ સમયમાં નરસિંહ મહેતાએ હરિજન ભાઈઓને કીધું કે તમારા હરિજનવાસમાં આજના કીર્તન રાખી દો. આ વાત સટાક્ષરે બેઠેલા બ્રાહ્મણોને તેથી ખબર પડી. એટલે એકા બીજા મીડિયા ગોંશપરોણો કરવા કેલા સાંભળ્યું છે કઈ કે શું કે નરસિંહ મહેતો આજ હરિજનવાસમાં જવાનો છે. બીજો કે ભાઈ નો જાય, નો. બ્રાહ્મણ ઉઠીને હરિજનવાસમાં જાય કીર્તન કરવા તો બ્રાહ્મણનું આખું આપણું કોળ લાજે ને. પણ કે ભાઈ આ જૈનમો તેદું લાજેલું જ છે. એ તો એમ જ કરતા હોય ને કે આપણા કુળમાં જૈનમો તેદું, આને ક્યાં બ્રાહ્મણના સંસ્કાર છે, કોઈ કઈ નાચની અરે લેવા દેવા નથી. આ જૈનમો તેદુંનું કે બ્રાહ્મણનું કોળ લાજેલું જ છે. તા ત્રીજો કે પણ તો આપણે હાથમાંથી હાથ ધરીને બેઠું થોડું રહેવાય, તો કે શું કરીએ? તો એ સમયમાં નરસિંહ મહેતાના કુળના માનબાઈ કરીને વિધવા બાઈ હતી. સાસરે ગયેલા અને વિધવા બનેલા, પછી બ્રાહ્મણ કુટુંબની માલિકોરા નીતિને હમણાં લગી હતો કે કોઈ બેન દીકરી વિધવા થઈ હોય તો એનું પુનર્લગ્ન, બીજું લગ્ન થતું નહીં. એટલે કાંઈ એના માવતરના ઘરે રહીને એને જીવન વ્યતીત કરવું હોય તો એવી રીતે, અને સાસરિયામાં રહીને જીવન વ્યતીત કરવું હોય તો એવી રીતે. નાની ઉંમર હોય, મોટી ઉંમર હોય, બીજું લગ્ન થતું નહીં. આ માનબાઈ વિધવા બનેલા, નરસિંહ મહેતાના પરમ ભક્ત. એટલે જુનાગઢની માલિકો કાયમની માટે રહે ને. આમ હકપણમાં નરસિંહ મહેતાને મામી થાય અને આમ એના કુટુંબી થાય, પરમ ભક્ત. નરસિંહ મહેતાને ટેવ પડી ગઈ માનબાઈ પાણી પાઈ પીવે. માનબાઈ કીર્તન હોય ત્યાં પાણી પાય, નરસિંહ મહેતો પીવે. એટલે બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આ હરિજનવાસમાં કીર્તન કરવા માટે જવાનો છે, બીડું ઝડપ્યું છે. તો માનબાઈના હાથનું આ પાણી પીવે છે ને, આજ માનબાઈને કેદ કરી દીધો, સત્સંગમાં કીર્તનમાં જવા દેવી નથી. આ બ્રાહ્મણોએ બધું એક કારસ્તાન ગોઠવી દીધું. માનબાઈને સાંજે જમી અને રૂમની માલિકોએ પૂરીને તાળું મારી દીધું. તાળું મારી અને ચોરે બેસી ગયા. નરસિંહ મહેતો એનું ટાણું થયું એટલે હરિજનવાસમાં સભા ગોઠવાયેલી અને ન્યાજન મીડો કીર્તન લલકારવા. 1 2 3 4 5 કીર્તન બોલ્યા. ગળું મીંડું થોડુંક સુકાવા એટલે કંઠ મીંડો રૂંધાવા ને. એટલે નરસિંહ મહેતાએ હાથ કર્યો, મામી પાણી, મામી પાણી. પેલા બ્રાહ્મણો માણસોને જોવા મોકલ્યા હતા કે તમે જોવો તીખલો શું થાય છે. તો એ કે ભાઈ આ મામીને તો કેદ કરી છે, પાણી પાવા આવે એમ નથી.
પણ નરસિંહ મહેતો જ્યાં પાણી શબ્દ બોલ્યો ને તો કે ભગવાને હરિજનની દીકરી રતનબાઈનું રૂપ તેથી લીધું એવું એનો ઇતિહાસ કહે છે. શું લીધું? હરિજનની દીકરી રતનબાઈનું રૂપ લઈ માથે ઓઢણી ઓઢી અને હાથમાં સોનાની ઝારી લઈને ભરી સભાન માલિકો આવ્યા અને વાહેથી જોવે એટલે માનબાઈ લાગે, વાહેથી જોવે એટલે માનબાઈ લાગે. ભરી સભામાં સોનાની ઝારી લઈ અને માથે ઓઢણી ઓઢીને નરસિંહ મહેતાને પાણી પાયું. પાણી પાઈને નરસિંહ મહેતાએ મોઢા સામું જોયું ને તો તેથી એલા બાઈઓ હાથે પગે ઓલા ત્રાજવા ત્રોફાવતા, સુંદણા સુંદાવતા ને બધા, ત્યાં એને ગાલે બધી ત્રાજવા ત્રોફાવેલા ભગવાને રતનબાઈનો રૂપ લઈ. એટલે નરસિંહ મહેતાએ શેરા સામું જોઈને તરત કીર્તન બનાવ્યું કે ગોરી તારા ત્રાજવે મારું મન મોયું, ગોરી તારા ત્રાજવે મારું મન મોયું. ભગવાનને ઉદ્દેશી અને નરસિંહ મહેતાએ કીર્તન બનાવ્યું કે મારા ભગવાન સિવાય મને કોણ પાણી પાવા આવે. રતનબાઈનું રૂપ લઈ નરસિંહ મહેતાને પાણી પાયું. અહીં બ્રાહ્મણોને ખબર પડી, ઓલા દોડ્યા દોડ્યા આવીને સોરે વાત કરી કે ભાઈ તમે માનબાઈને કેદ કરી છે, પણ એ તો જ્યાં નરસિંહ મહેતાને પાણી પાવા ભરી સભામાં આવી છે. તો કે હોય ને સાવી મારા ખિસ્સામાં છે, ક્યાંથી આવે? તાળું મારીને સાવી મારા ખિસ્સામાં છે. તો કે હાલો જાય તપાસ કરી રૂમ ખોલીને જોયું ને માનબાઈને ખબર નથી, તો ત્યાં બેઠા છે ભગવાનનું ભજન કરે છે. તો કે હવે તમે અમારી ભેગા હાલો. ત્યાં જઈને જોવે તો સભામાં માનબાઈ. બ્રાહ્મણો કે ભાઈ આ મેલી સાધનાનો શું કીધું? ભગવાનનો ભક્ત છે, ભગવાન એનું કામ કરી ગયો, આવો અર્થ ન કર્યો. શું કીધું? મેલી સાધનાનો ભાઈ આપને શકલી બનાવી ગયા. આ ભાઈ બધા મેલા મંતર વાળા હોય, આ હડમાં ઘણા રહી ગયા છે. ભગવાન કામ કરી ગયો ને તો કે ભાઈ એ બધું એ છે ને ભાઈ એને દેખાય, એના હોય ને એને દેખાય, બીજાને ન દેખાય. વાત એ સાચી છે. ભગવાનના ભક્તો હતા ને એને જ બધું દેખાણું. કોઈલા જગતને કોઈને કઈ દેખાણું નથી. કોઈલા એનું કામ કરી એનું ટાણું હાચવી અને વયા જાય છે, પણ કોઈ એના પગ પકડી શકતું નથી. આવા ઈર્ષાના ભાવથી જોવામાં આખો સમાજ થાપ ખાઈ ગયો છે. એટલે બ્રાહ્મણોએ આવો અર્થ કર્યો કે ભાઈ આ મેલી સાધનાનો ગમે એટલા આપણે દાન નાખીએ છીએ તો આનું કાર્ય સફળ થઈ જાય છે. તો હવે બીજી કાંઈક બીજો પ્રસંગ આવે ત્યારે વાત. એટલે બીજો પ્રસંગ નરસિંહ મહેતાને ત્યાં જીવનની માલિકો શામળસાના વિવાહનો પ્રસંગ આવે છે. શામળસાના વિવાહનો પ્રસંગ આવે છે. વડનગરના દિવાન એ સમયમાં એણે દીક્ષિત બ્રાહ્મણને આજ્ઞા કરી કે ભાઈ મારી દીકરી માટે કોઈ યોગ્ય મૂર્તિઓ હોય આપણી જ્ઞાતિમાં તો મારા ઘર પ્રમાણે અને મારી દીકરી પ્રમાણે કોઈ મૂર્તિઓ હોય તો તમે તપાસ કરતા હો અને જાઓ સાંડલાનું શ્રીફળ દેતા હો. તેથી બ્રાહ્મણો કે કોઈ ઓલા ગઢવી કવિરાજ લોકો હતા ને એ આવું પરિભ્રમણ કરતા અને એ જે સગપણ કરી આવતા ને એ માન્ય રહેતા હતા. એટલો વિશ્વાસ હતો એકાબીજા ઉપર. જોવાય ન ગયા હોય તો સગપણ માન્ય રહેતા હતા. અને અત્યારે બાયોડેટામાં બધી માહિતી હોય તો એ પાયર ફૂગે એવું રજે રજને કણાકણની બધી માહિતી એમાં આપી દીધી હોય. બાયોડેટામાં બધું જોયું હોય તોય લગભગ ઘર સંસાર ફૂગે એવું લાગતું નથી. ફૂગે એવું જો. અને આવડા બ્રાહ્મણો કે આવા બારોટ લોકો કવિ લોકો હક પણ કરી આવતા જોયા જાણ્યા વગેરે તો એના ઉપર વિશ્વાસે 100 વર્ષના વાણા વાઈ જતા. ઘર સંસાર સુખેથી હાલતા હતા. એકાબીજાના ઉપર વિશ્વાસે ભરોસે ભાઈ સાહેબ જિંદગીઓ જીવી ગયા છે. સુખ ને દુઃખ સંસારનો ગાંઠ છે એવા અર્થ ન કરવા અને સમાજની જે વ્યવસ્થા હોય પ્રમાણે થોડોક હાલવાનો પ્રયત્ન કરવો. નકર દુઃખ સિવાય કઈ હાથમાં આવવાનું નથી. એટલે દીક્ષિત બ્રાહ્મણને વડનગરના દીવાને સાંડલાનું શ્રીફળ લઈને મોકલ્યા. મારી દીકરી માટે કોઈ મૂર્તિઓ હોય તો શોધી આવો. દીક્ષિત બ્રાહ્મણ હાથમાં શ્રીફળ લઈ અને તેથી હાલીને જવાનું નીકળી ગયા. વિચાર કર્યો કે જુનાગઢની માલિકો બ્રાહ્મણોના ઘર વધારે તો કે હાલ એમાં જુનાગઢની માલિકો પેલા જાઓ અને તપાસ કરું, જો કોઈ મૂર્તિઓ મળી જાય તો બીજા ગામ પાટકવા નહીં. એટલે દીક્ષિત બ્રાહ્મણ સાંડલાનું શ્રીફળ લઈ
વડનગરની દીકરી માટે મૂર્તિઓ શોધવા માટે જુનાગઢ આવે છે. જુનાગઢ બધાને કેણ મોકલી દીધા અને એના જીવનમાં સામળસાનો પ્રસંગ આવે તે ભગવાને હું લાજ રાખી. સામળસાનું જે દી જાનૈયાર થઈને તેની જીવનો